આવડતું નથી. એકવાર જય જયકાર કરીએ. બોલો પૂજેશ્વર મહાદેવની જય. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ સલુણો સ્નેહ, મહારાષ્ટ્રની આ ગૌરવવંતી ભૂમિ કે જેણે હિન્દુત્વ માટે મહારાજા શિવાજીએ આ ખેડાણ કર્યું છે, એવી ગૌરવવંતી ભૂમિને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અયોધ્યા દાસભાઈએ આપણને ભજન સંભળાવ્યા. અમારા ભાવનગરના જ વતની છે, બહુ સારા ગાયકને હવે મુંબઈ સ્થાયી થયા છે. એટલે અયોધ્યા દાસભાઈને જોરદાર તાળીથી વધાવી લ્યો. અને બહુ તમને ભજન નથી સંભળાવવાના, ઘડીક હાસ્ય ને ઘડીક ભજન ને આમને ભજન સંભળાવીને કે તમને જૂનાગઢ ભેળા નથી કરવાના, કારણ કે એમ ગયા નથી, તમે ક્યાંથી જાઓ. પણ આજના કાર્યક્રમના સૌજન્ય જેનું છે અને અહીં લાવવામાં જેમનો ફાળો છે એવા હસુભાઈ જલારામ હોટલ, એમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અમારા ચંદ્રકાંતભાઈ અહીં ડાણુથી બધો અમારો ભાવનગર ડાયરો વધાર્યો છે. અમારે વિરારથી મારા પરમ મિત્ર અને હવે પહેલો મુંબઈમાં મારો કાર્યક્રમ કરવાવાળા, પહેલો પ્રોગ્રામ, પછી તો 500 પ્રોગ્રામ કર્યા એવા અમારા ગામના વતનીને અમારું ગૌરવ નરેશભાઈ કાપડી અહીં વિરારથી પધાર્યા છે, એમને જોરદાર તાળીથી વધાવી લ્યો. અમારે અતુલભાઈ શિરકે, અમારે વસીમભાઈ, બધા મહેમાનોને જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. અને હું જે બોલું ને દાંત કાઢીને એને ડિલેટ કરી નાખજો. હાસ્યરસ માત્ર ડાયવર્ઝન છે. એક તમે વિચાર કરો, શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 300 કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને અમારા લોક ડાયરા 80 વર્ષ હાલે છે. આમાં કંઈક હશે થઈ. શાસ્ત્રીજી પધાર્યા છે ડાહણુથી, અમારા પૂજારી બાપુને જોરદાર તાળીથી વધાવી લ્યો. અને હંસુભાઈ, અમે જ્યાં સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ કરવા જાવી ને પબ્લિક બહુ હોય, માણસો ન હોય. અહીં તમે ઓછા બેઠા હોય, નાયેલા જ છો. અને હું ઘડીક દાંત કઢાવી, મેન વસ્તુ ભજન સાંભળવાના છો, હૃદયમાં ભજન ઉતારવાના છે. હાસ્ય તો અમે એટલા માટે દાંત કઢાવી છીએ કે કોરોના પછી લોકો એટલા ટેન્શનમાં રખડે છે, એમાં આદમી એટલા ટેન્શનમાં છે કે જેણે માથા ઉપર વીગ પહેરી છે ને વીગ એને વાળ ધોળા થવા મીડ્યા. અને દાંત કાઢવા, જો હું બોલું છું ને એમાં 2-3 જણના દાંત નહીં થાવ તો એમાં મારો વાંક નથી, એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થયું હોય. અને દાંત જ્યારે કાઢો ને તમને નેગેટિવ વિચાર ન આવે. હસો ને એટલે નેગેટિવ વિચાર ન આવે. ક્યારે એવું બન્યું કે દાંત કાઢતા કાઢતા હા લે આને 2 લાખ રૂપિયા દેવાના, એવો વિચાર આવ્યો? આ વડીલો બેઠા છો, બહેનોને કહું છું, ભગવાનની ભક્તિ કરો ને તો કદાચ માવતર રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કરી દો 101% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં છે. અને એણે તકલીફ ભોગવી છે, આપણે તો લીલા લહેર કરવી છે. અત્યારે છોકરું સ્કૂલે જતું કેટલું સરસ લાગે, દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવ આંકતી હોય, એને એટલો ડ્રેસ વીંટ્યો, એને ખાલી આંખ્યું જ દેખાય. આપણે એમ થાય લેડીઝ બહાર વટીયો, છોકરા લઈને ભાગ્યો છે કુવા. અને અત્યારના છોકરાના દફતર તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કીટની બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હેલું જતું હોય. આ વડીલોને પૂછો, શાળા વરે પહેલાં મેં અભ્યાસ કર્યો, નાસ્તાના ડબ્બા હતા, રોહડામાં એક જ પ્રકારનો નાસ્તો હતો, રસોડામાં કાળા તલ અને કાળો ગોળ. અને કેટલા ખવાઈ ગયા ખબર નહોતી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી, હવે તો જમાનો એમાં નરેન્દ્રભાઈ મોદી જો અમને 25 વર્ષ રાજ કરશે ને તો વિદેશના ભૂરિયા અમારા સૌરાષ્ટ્રમાં હીરા કહું આવશે. કોને ત્યાં 2 મક્કન કાંજી ત્યાં તલિયામાં 9 મથાલા 9 પાન. વર્ષો પહેલા ગુજરાતે 2 મહાન પુરુષ આપ્યા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી. અને વર્ષો પછી આ દેશની ગાદી ઉપર 2 ગુજરાતી બેઠા છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. હા, આપણે ગુજરાતને ગૌરવ લેવા દેવું છે. ભાઈ કેમેરાવાળા ઘડીક બેસી જાય છો ને, આ બાજુ મેં બોલું તબ. હા, નરેન્દ્રભાઈનો એક જોક્સ બહુ સરસ છે. એટલે જોક્સની વાત છે કે આપણે નરેન્દ્રભાઈ કેટલા બુદ્ધિશાળી વડાપ્રધાન મળ્યા છે, કેટલા હોશિયાર વડાપ્રધાન. જાપાનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદમાં આવ્યા અને સાબરમતીના નદીના કાંઠે બેસાડીને જાપાનના રાષ્ટ્રપ્રમુખ ખીચડીને કઢી ખવડાવી નરેન્દ્રભાઈ મોદીએ. અને એટલું નહીં, આપણો મહાન ગ્રંથ ભગવદ્ ગીતા જાપાનના રાષ્ટ્રપ્રમુખને આપ્યો, ભગવદ્ ગીતા. અને પછી આપણે 2 લાખ કરોડની લોન બુલેટ ટ્રેન માટે લીધી.
હવે વર્ષો પછી 50 વર્ષ કેડે ઓલા ઉઘરાણી શરૂ કરશે લોનની, તો લગભગ 50 વર્ષ પછી જાપના રાષ્ટ્રપ્રમુખ વૃદ્ધ થઈ ગયા છે અને એને એમ થશે ચાલો ને ભગવદ્ ગીતા ખોલવી. તો ભગવદ્ ગીતા ખોલશે એટલે એમાં લખ્યું છે આપણે શું લાવ્યા હતા, આપણે શું લઈ જવા, એટલે લોન પૂરી. એટલે દાંત કાઢવાનું. હું જ્યાંથી બોલું દાંત મને આદમીને દઈ આવે. આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા બાયું. પાછા વાંઢા તાણ કરે ઘરે આવજો. પણ આમાં જો આમાં અમારે નર અને માદા આમાં સૂરમાં એવું આવે, સ્ત્રી અને પુરુષને હાલે નહીં, ટ્યુબ અને ટાયર આમાં સૂર આવે. જો આમાં પણ સ્ત્રીનો સૂર છે ને હંમેશા મીઠો છે. સ્ત્રી ગાય તોય સારું લાગે, બોલે તોય સારું લાગે. આમાં બધામાં જોજો સ્ત્રી પુરુષ છે. હવે સ્ત્રીનો સ્વર છે ને મીઠો છે, એનું માધુર્ય છે. ખાલી તબલા ઉપર તાળી મારો, તબલા ઉપર એક આ સ્ત્રી છે. હવે આદમી ઉપર ભણ્યો ભાઈ આપણે છે આમ કરો, આમ આપણે આપણા સુરમાં કઈ છે નહીં. એટલે મેં કીધું ને તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લો ને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો જળવાણી હોય તો આપણે ભારતમાં જળવાણી. ભારત સ્વામી વિવેકાનંદ શિકાગો નહીં બજારમાં હાલ્યા જતા હતા પ્રવચન પૂરું કરીને, એટલે અમેરિકાને મસ્કરી કરી કોઈ અમેરિકાને સ્વામી વિવેકાનંદની. એ કે તમે ભારતની સંસ્કૃતિની વાતો કરો છો, આ તમે જે બૂટ પહેર્યા ને એ તો અમારે અમેરિકન કંપનીના છે. તેથી સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે બૂટ કદાચ તમારી કંપનીના હોય એ મારા પગ નીચે છે, પણ આ ભગવી પાક છે ને મારી ભારતની સંસ્કૃતિ છે, હું માથે લઈ લઉં. એટલે આપણો ઋષિમુનિઓનો દેશ છે. એમાં વિચાર કરો 12 જ્યોતિર્લિંગ આખા ભારતમાં, મહારાષ્ટ્રથી લઈ તે તામિલનાડુ સુધી તમારે ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગ પ્રગટ સ્વયંભૂ પ્રગટ થયા, સોમનાથથી લઈ અને રામેશ્વર સુધી. એટલે આવો દેશ આપણો. અને મેં કીધું વિદેશ જવાય પણ જઈને વયું હોય અહીં, અને ભારત એટલે ભારત છે. અને આપણે હોલદોલ કેટલા છે, અમેરિકાવાળા અહીં આવે ને તો એ 1 રૂપિયો આપણે સોરીએ છીએ આપી જલસા કરો પણ જઈને વયું હોવાય. હા ત્યાં બધા અડધો બોલે પાને રેક ને પાને રહે ને તો ભાઈ પાને રહે 5-10 મિનિટ રહે તો હા હું પ્લેનમાં બેઠા એવું લાગે. આ બધું મગજમાં જ કાઢવાનું ને એમાં તમને મહારાષ્ટ્રવાળાને દાંત કઢાવવા એટલે વિશ્વ બેંકમાં લોન લેવે છે એટલું કૃષિ. એટલે મેં કીધું ને મજા હશે, પણ જેમ બને એમ આપણે સત્સંગ ભજન કીર્તન એ તરફ જ જવાનું છે. આ સરસ મેં કીધું લોકો દાંત એટલે અમદાવાદ હું 3 કલાક બોલ્યો કે વડીલ રોવા માંડ્યા. મેં કેમ રડો છો તો કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. અયોધ્યા દાસભાઈ મારા બહુ વખાણ કર્યા, મને રજૂ કર્યો. હમણાં ઉત્તર ગુજરાત બાજુ મારો કાર્યક્રમ હતો ને એક ભાઈ મને રજૂ કર્યો. મને કે નટખટ સુખદેવભાઈ ધામિલિયા હવે આવે છે. મેં તમે નટખટ હતા લગ્ન પહેલા, હવે નટુ ઢીલી પડી ગઈ, ખાલી ખટખટ થાય. હસુભાઈ આમ તો મારો લોનાવાલા પ્રોગ્રામ હતો નરેશભાઈ, લોનાવાલા 2 દીથી હું હોટલમાં છું. મને કે રોકાય તો પ્રોગ્રામ માટે પહેલી વાર એટલું રોકાણો, પણ હોટલ આમ એક જાતે આશ્રમ જેવી છે. હો તમે જાઓ તો આમ પવિત્ર વાતાવરણ જલારામ હોટલમાં અને મજા આવે. હું તો 2 દી એકલો, ઘણા ટાઈમે 2 દી રૂમમાં એકલો રહ્યો. આ પણ ઘણું મેં સર્જન કર્યું, મજા આવે. હા હમણાં એક હોટલ ઉપર લખેલું જવાહરલાલ નહેરુ અમારી હોટલ ઉપર જમતા હતા. એક જણ કે જવાહરલાલ નહેરુ બહારનું ક્યાં ખાતા હતા, કે અમારી હોટલ ઉપર જમ્યા પૈસા જઈને નેમ લીધું. એક હોટલમાં ગયો હતો કે ગરમ શું છે કે ગાંઠિયા, એથી કર્યું કે જલેબી, એથી કર્યું કે ફાફડા, એથી કર્યું કે ભજીયા, એથી કર્યું તો દેતો લઈને બહાર આવ્યો. એ કે તારે ખાવું હતું તો ઓલો બીડે શીખીને એ ગયો. બોલો આને ક્યાં તમે ભેળું. એટલે હું નકરા તમને દાંત કઢાવી છે, હું ગાતો નથી, મોટી સમાજ સેવા છે. એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણો કે આલ્યો 30 રૂપિયા કાલથી ઘરે રહેજો. એટલે અમારે ડાયરાનો ક્રેઝ વધારે સૌરાષ્ટ્રમાં. પણ મેં કીધું ને અમેરિકા હમણાં હું 6ઠી વાર હસુભાઈ જઈ આવ્યો, પણ બહુ ગુજરાતી પ્રગતિ કરી છે અમેરિકામાં બધા આપણા ભારતવાળાએ. હા પણ ત્યાં જઈને વીયો ભાઈ રહેવા અહીંયા બધા અડધું બોલે છે, પૂરું બોલવાનો ટાઈમ જ નથી. કોકાકોલાને કોક કે કોકાકોલાને કોક. બરોબર 12 વાગે મને કે સુખદુભાઈ જમી લઈશું, મેં જમી લઈએ. મને કે કોક સાથે ભાવશે.
મેં તો આપણું રાંધેલું કોક એને શું કામ ખાવું છે? હવે ચશ્મા નીકળી ગયા, ચશ્મા લેન્સ આવ્યા, લેન્સ 2.5 લાખનો લેન્સ, ક્લીન દેખાવા માંડે. અમેરિકાથી એક ભાઈ આવ્યા, આંખમાંથી લેન્સ કાઢ્યો 4 રસ્તા ઉપર અને આમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. હા, તમને સમજાય છે મજા છો ને? હું તો મૂંઝાઈ ગયો તો અહીંયા. હા બસ એમ. હા, નકર એક જગ્યાએ ગયો તો હવે 7 વાગ્યા મને કે હજી પ્રોગ્રામ ચલાવો, હવે 8 વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો. મેં છે હું? મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે. એ કે જાગ ત્યાં નીકળી જાય ને કે એટલે તોપ વડીલોએ કર્યું છે હો. હા, જો આ બધા વડીલો બેઠા ને, તમારે ભાગના આંકડા ફેરવવા ને, બેનો જે નાની ઉંમર છે ને કહું છું, તમારે ભાગના આંકડા જો ફેરવવા હોય તો એક જ વિકલ્પ છે, માવતરની સેવા. હા, આ ભાગના આંકડા ફરી જાય તમારે, એનો આશીર્વાદ મળી જાય એટલે ન ધારે એવા રિઝલ્ટ આવે. વિચાર કરો કે એટલે એને તકલીફ ભોગવી છે. અત્યારે આપણા છોકરા રોજ મહિનામાં ઉનાળામાં એકવાર જ્યુસ પીશે, મહિનામાં 2-3 વાર તો આઈસ્ક્રીમ ખાય જ તે. આપણા વડીલોને પૂછો 40 વર્ષ પહેલાં આપણે કેવું ગામડે તાણમાં વડીલો જીવ્યા. કોઈક માંદું હોય ને તો કોઈક શહેરમાં જતું હોય ને તો એમ પૂછે, બસમાં બેઠો એને આપણા વડીલો કે તું અમરેલી જાશો? તે કે હા. તે કે થોડાક સંતરા લેતો આવજે ને. તે સામે વાળો પૂછે કોઈ માંદું છે? માંદા હોય તે સંતરા મળતા ને, એક માંદું આશ્રમ સંતરા પીતું હોય, 9 તો હોશિયાળા થઈને બેઠા હોય. આપણે કીધી માંદા પડશું ના રસ હું છું. એટલી તાણ હતી. આમ તો મને અંતરની ઈચ્છા એવી હોય, કારણ કે શ્રાવણ મહિનામાં મહાદેવના સાનિધ્યમાં કીધું પ્રોગ્રામ થાય કે હસુભાઈને ખબર છે કે મારા ફાધર આ ક્ષેત્રમાં 85 વર્ષ કાઢ્યા, 80 વર્ષ અને 25 વર્ષ મારે થયા. સ્ટેટની દુનિયામાં 105 વર્ષ કોઈ બાપ દીકરીએ પૂરા કર્યા હોય ને તો મેં મારા બાપાએ કર્યા છે. અને શંકરપાત્રીની શાસ્ત્રીજી શંકરપાત્રીની મોજડીનું આખ્યાન કરતા જાદુ બાપા સાહેબ. પૈસા લેતા જ નહોતા, અમારે 16 વીઘા જમીન, રૂપિયા જ નહોતા લેતા. મેં તમે પૈસા લેવા માંડો આપણે બહુ તકલીફ છે. મેં કીધું જ્યોતિષી પાસે જાઓ તમે, કે આપણે તકલીફ કીધી તાણ કીધી મળશે. એ જ્યોતિષી પાસે ગયા અને ઢીલું મોઢું કરીને પાછા આવ્યા. મેં કીધું જ્યોતિષી શું કીધું? તો કે 45 વર્ષ સુધી તમારે તાણ અને તકલીફ નહીં મટે, પછી તો કે તમને ટેવ પડી જાય. એટલે હા, બધા બે જો મારા પ્રોગ્રામમાં ઊભા ન થતા. જો કે બેહો બેન, વાંધો. હા ફોન વાંધો ને વાંધો. મને આમ થાય તમને નથી મજા આવતી. એમ એક જગ્યાએ હું ગયો 2 જણા બેઠેલા, મેં એટલી બધી મજા આવી હતી કે તમે ઊભા થાવ એમ મંડપવાળા છે બી. અને અહીં જો આપણે એક મર્યાદા છે, ભાઈઓ બધા આ બાજુ બેઠા, બહેનો બધા આ બાજુ બેઠા. આ તમે મુંબઈમાં આવીને આ મર્યાદા રાખી છે, એકવાર જોરદાર તાળીઓથી વધારી દો. નકર મુંબઈમાં મારો ટિકિટ શો હોય એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બાજુ બાજુ બેઠા હોય. હું કંઈક જોક્સ કહું તરત ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે એટલે આ હું અમે હાંઠિયું લેવા છે. એટલે તન સારું કે તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ. મન તંદુરસ્ત તમારે રાખવું હોય તો સંતો અને મંદિરના સત્સંગમાં જવું જોઈએ. અને ધન પવિત્ર રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન મન અને ધન ત્રણેય જો પવિત્ર રહ્યું હોય તો આપણે મહારાષ્ટ્રથી લઈ ગુજરાત, ભારત, સમગ્ર દેશમાં આ ત્રણેય વસ્તુ તંદુરસ્ત રહી છે. અહીં ધર્મ એટલો છે, અહીં શિક્ષણ માટે એટલા પ્રયત્નો થાય છે. અને મંદિરોના ખૂબ મોટા સર્જન, મેં કીધું ને વર્ષો પહેલાં જે મંદિર બન્યું નહોતું તો એ હસુભાઈ મને લાવ્યા હતા. અને આ પ્રોગ્રામમાં મને પાછા પૂછતા હતા, મેં કે સુખદેવભાઈ પુરસ્કાર શું લેવો? મેં ભાઈ પુરસ્કાર થોડું આપણું ઘરનું મંદિર છે. તો કે ના કાંઈક નામ પાડો. મેં ના બોલાય જ નહીં એમાં. કીધું મારે પ્રેમથી પ્રોગ્રામ આપવો છે તો કે થોડુંક નામ પાડો. તો મેં તમે કદાચ ક્યાંક નક્કી કર્યું હોય તો એમાં 1000 રૂપિયા ઓછા આપજો. મને કહે ભૈયા જ આવો, 1000 જ નક્કી કર્યા. પણ એટલી કક્ષા મારી છે કલાકારની, પણ હસુભાઈને હજી મારી ઉપર વિશ્વાસ છે કે મારા ફોન ઉપર આવશે. એનો વિશ્વાસ છે ને એ અમારા માટે મોટો પુરસ્કાર છે. એક ભાઈ મને મુંબઈમાં મળ્યા, મને કે તમે સુખાભાઈના દીકરા? મેં પેલા હમણાં હું સુખાભાઈ છું. મને કે યાદ કરો છો? મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામેલિયા, તમારી જાતિ કઈ? મેં નર જાતિ. મને કે ધામેલિયા શ્યામ આવે? મેં પૈસા આપો મોટરમાં આવે ને કે હાલી નહીં આવે. અમારે ગઢડાના
બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું છે, પૂછપરછ વિભાગ. એટલે અહીંયા ખાલી બસનું જ પૂછવાનું હોય. પરમ દિવસે એક ભાઈ ગયા, એ ખાંડનું શું હાલે છે, તેલમાં કાંઈ ઘટ્યા? ઓલે કાંઈ ભાવ હું કામ પૂછો છો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ, હવે ગમે એ પૂછ્યું. ઓલે બોર્ડ હાવ કાઢી નાખ્યું. તોય 3 જણા આવ્યા. આ બધા પહેલા શું પૂછતા હતા? આને ક્યાં લઈ જાવ? એટલે ભક્તિ 100% બહેનો કરે છો. વ્રત રે, મોળાકત રે, હોમવાર રે, એમનું વ્રત છે. ભાઈ કે આપણા તપમાં કાંઈ નથી. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી, મને કે 4 સ્ક્વેરનું ઠૂંઠું. આથી બી ના થાવ. બેનો પૂછશે બધું, આપણને ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન્ટ પહેર્યું છે કે ધોળું? તો આપણે કે ધોળું. તો કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તેમ પહેર્યું છે. મૂળ 2 પેન્ટ છે. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી દો ને. તો ડૉક્ટર નવા કાન ફિટ કરી દીધા. પછી ઘરેથી ડૉક્ટરને ફોન કર્યો, એ કે કાન લેડીઝના છે. તો કાન તો બેના હરખા જ આવે, તને કેમ ખબર પડી? તો કે સંભળાય છે, સમજાતું નથી. અને જમાઈને મળવા હાહરા આવે ને, જોજો બધાને અનુભવ છે. સાસરાને લગ્ન પછી જમાઈને સસરા મળવા આવે એટલે પહેલું શું બોલશે? ઓહો, અમારી દીકરી તમારા ઘરે આવી પછી તો તમે રાગે પડી ગયા. અમારી દીકરી તમારા ઘરે આવે પછી તો તમે સેટ થઈ ગયા. આવું જ કર્યા કરે. એમાં એક હાહરા જમાઈને મળવા આવ્યા અને જેવા બંગલામાં ગીર્યા ને એમ કીધું કે ઓહો, અમારી દીકરી આવ્યા કે તમે રાગે પડી ગયા. અન જમાઈનો મગજ ગયો કે તમારી દીકરી આવ્યા કે જો મેં રાગે પીડ્યા હોય તો તમારી દીકરી 20-21 વર્ષથી તમારા ઘરે હતી. તમે શું કામ હપ્તા ભરો છો? હજી મંડળીઓ બાકી છે. અમે અમારી મહેનત ઉપર રાગે પડ્યા છે. તમારી દીકરીએ નોખા કર્યા અમને. પછી અત્યારે હાસ્યની વાત હાલે બેનો. પછી એક દીકરીનો પ્રસંગ હું પાછો કહી, આ દાંત કાઢીને બધું ડિલેટ કરી નાખજો ને અમારે 2 કલાક રહેવું વ્યાર ઊભા કરવા. હા, એટલે કીધું ને ઇમ્પોર્ટેન્ટ યુગ આવી ગયો. હમણાં એક ભાઈ મને હસુભાઈ મળ્યા અહીંયા લોનાવાલી આવતો હતો ને. તો મને કે સુખદભાઈ ક્યાં જાઓ છો? મેં કીધું અહીંયા જલારામ હોટલવાળા હસુભાઈ રહ્યા ને બાજુ મહાદેવનું મંદિર, ને મારો પ્રોગ્રામ છે. તો કે હું ગુજરાત જાઉં છું, મારી ગાડીમાં બે જાઉં ને મુંબઈથી નીકળ્યા હતા. મેં કીધું મારી પાસે ગાડી છે? તો કે મારી ગાડીમાં બે જાઉં કે મારે ફોટો પાડો છે એની ગાડીમાં બે. મેં કીધું કઈ ગાડી છે? મને કહે છે મહારાષ્ટ્રમાં 3જી ગાડી આવી, બહુ મોંઘી ગાડી છે કે. મેં તો એટલા બધા રૂપિયા આપવાનું કારણ શું? મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા છે. આમાં સિસ્ટમ શું છે? મને કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈક ઊભો હોય તો સ્કીન ઉપર બતાડે, ડીઝલ ઓછું હોય સ્કીન ઉપર બતાડે, નજીકમાં કયું ગામ છે સ્કીન ઉપર બતાડે, આખો મેપ આમાં છે, બધું સ્કીન ઉપર બતાવે. મેં એટલી બધી વસ્તુ અત્યારે સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તકલીફ અને તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે તો એવી ગાડીઓ આવશે કોઈક આપણી પાસે પૈસા માગતું છે ને ઉઘરાણે વાળા છે તો કે વિરાર સોંકડી ઉભા છો, રિવેશમાં લે, રિવેશમાં લે. હમણાં ડૉક્ટર પાસે એક દર્દી ગયો કે સાહેબ એવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં પચાવવામાં બહુ વાર લાગે? ડૉક્ટર કે સીધી વસ્તુ છે, ગોળધાણા. 35 વર્ષ પહેલા ખાધા હતા, હજી ઉમળકા મારે કે. એક ભાઈ મને પૂછતા 10 દિવસ પહેલા જેના લગ્ન થયા એ કઈ રીતે ખબર પડે, અને 25 વર્ષ પહેલા જેના લગ્ન થયા એ કઈ રીતે ખબર પડે. મેં 10 દિવસ પહેલા જેના લગ્ન થયા એના બેડરૂમમાં તમે જાઓ, એનો કબાટ ખોલો એટલે ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે, પાવડરના ડબ્બા, તેના પૂંભળા પૈકી લગીને પૈસા બધું પડ્યું હોય. અને 25 વર્ષ પહેલા જેના મેરેજ થયા હોય એના બેડરૂમમાં જાઓ, એનો કબાટ ખોલો એટલે પૈકી લાગ ઝંડુ બામ, બામની શીશીઓ એવું બધું પડ્યું હોય. પણ મેં કીધું ને કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા ફરતા સંતને સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ વિચાર તમે કરો કે ગુજરાતમાં કેટલા સદાવ્રતો હાલે. અત્યારે તમે કોઈકને એમ કહો કે આ 4 વ્હીલ ગાડી કોની? તે કે મારી. આ બંગલો કોનો? તે કે મારો. આ ફલાણું કર્યું મારું. પણ એક સૌરાષ્ટ્રમાં સંત નીકળ્યા જલારામ બાપા, ત્રિલોકના નાથને એમ કહી દીધું કે સ્ત્રી કે એ તારી જા ઉપાડ કે. વિચાર તમે કરો. પરબની જગ્યા અમારા સૌરાષ્ટ્રમાં છે, પરબની જગ્યા. પાકિસ્તાનના 2 સૂફી ગાયકો ત્યાં આવ્યા જગ્યામાં,
અને શિવાદાસ બાપુ હાજર હતા ને કોકે વાત કરી કે બાપુ આપણી જગ્યામાં પાકિસ્તાનના 2 સૂફી ગાયકો આવ્યા છે અને તમને મળવા માગે છે. બાપુ કે બોલાવો. એ શિવાદાસ બાપુને એ સૂફી ગાયકો મળ્યા એટલે બાપુ પૂછ્યું કે તમે શું ગાઓ છો? તો કે બાપુ 32 રાગ અમને આવડે છે. તેથી શિવાદાસ બાપુ એમ કીધું 33મો રાગ તમને આવડે છે? તો કે બાપુ 33મો રાગ ક્યાંય છે જ નહીં. તો કે ભલે દુનિયામાં ન હોય પણ તમારે સાંભળવો હોય તો અહીં રોકાવો. અમારે સૌરાષ્ટ્રની જગ્યામાં 33મો રાગ ગવાય છે, તમારે સાંભળવો છે. અને રોકાણા 2 કલાકારો અને બરોબર પરબની જગ્યામાં 12 સાડા 12 ને 1 થયો અને જગ્યામાંથી કોઈ હાથ પાડ્યો હરિહર. એ કે હરિહરનો હાથ છે ને એ 33મો રાગ છે. એક રાગ આવડી જાય એટલે બધા રાગ એની પાછળ પાછળ આવે. એની મજા છે સાહેબ. વિચાર તો કરો, દુબઈ હોય ગયો દુબઈ તો ભાઈ મને અમરકારમાં બેસાડ્યો. અમરકારમાં તો 10 મિનિટ ગાડી આવી એટલે એક દારૂની દુકાન આવી. મને કે જો દારૂની દુકાન આવી. વળી 20 મિનિટ ગાડી આવી એટલે મને કે જો દારૂની દુકાન આવી. 3 વાર મને દારૂનો એને બતાડ્યો શોરૂમ. એટલે મેં એને કીધું કે મને તું દારૂની દુકાન હું કામ બતાડે છો? બીજું ક્યાં જોઈએ જેવું છે જ નહીં. તો હું તમને એટલા માટે બતાડું છું કે તમને નવાઈ લાગશે કે ગુજરાતમાં દારૂ આવી રીતે ન મળે ને ખુલ્લેઆમ મળે. તેથી મેં જવાબ આપ્યો હતો કે તમારે વિદેશમાં ને અમારા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એટલું ભારતમાં ફેર છે કે તમે 15-20 મિનિટ હાલો એટલે દારૂની દુકાન આવે. અને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં મેં 15-20 મિનિટ હાલવી ને એટલે પાણીનું પરબ અને એક અન્નક્ષેત્ર આવે. એટલે બધા ભગવાનના બાજુ આવું. અને ક્યાંય શાંતિ છે. 2.5 કરોડનો બંગલો હોય, માલિક જાગતો હોય, ગુરખો હોઈ ગયો. 1.5 કરોડની ગાડીઓ લઈને લોકો દરિયા કિનારે જાય ડુમસ અને ગાડી દરિયા કિનારે મૂકીને આખું ફેમિલી ગધેડા ઉપર પધડું ખૂબધડું. હવે ગધેડો હારું ગાડી ક્યાંય શાંતિ નથી. વિચાર તમે કરો. હવે તો ભગવાનની દયાથી નરેશભાઈ આ યુટ્યુબમાં અત્યારે લાઈવ હાલે છે. આ યુટ્યુબ વાળા અમને બતાવે ને એટલે પ્રસિદ્ધ બહુ થાય એની. એટલે લોકો હવે ખાલી હાજર રહેવાના અમને પૈસા આપવા માંડ્યા. શોરૂમનું ઉદઘાટન હોય, મેરેજ હોય તો ખાલી હાજરી આપીને તોય પેમેન્ટ આપવા માંડ્યા. બોલવાનું જ એમાં અઘરામ અઘરો ફોન માર્યું પર મને આવ્યો. મને કે સુખદેવભાઈ એક પણ શબ્દ તમારે બોલવાનું નથી, માત્ર અમારું સંમેલન છે એનું પ્રમુખ સ્થાન તમારે શોભાવવાનું છે. એમ બધા હારાને ફોન કર્યો પણ બધાય ના પાડી. આ સમારંભ તમારા લાયક છે. મેં સમારંભ છે એનો કે ગાંડાનું સંમેલન છે. મેલો ગાંડા કીધું સંમેલનમાં પ્રમુખ સ્થાન તો મળે છે. તે ગાંડાને મેં પૂછ્યું અહીં સંમેલન છે? મને કે તમને કીધું છે? કીધું હા. મને કે ગોતો. એમાં ગાંડો મારી વાહે પીડ્યો. મેં દાવન મારી નાખી. તો હું આગળ ગાંડો વાહે 7 આંટા માર્યા. મેં તો હવે ઊભું રહી જાવ જે કરે. હું ઊભો રહી ગયો. મને કે અડી ગયો ને. પછી હું સ્ટેજ માથે બેઠો. મારે કરવાનું હતું કે તમારે કાંઈ કરવાનું નથી. 5 ગાંડા હારા થઈ ગયા છે, એના ઘરે જાય છે, એના સંસ્થાનું પ્રમાણપત્ર તમારા હાથે આપવાનું છે. એ ગાંડા હમ કરતા આવ્યા. મેં પ્રમાણપત્ર 5-5ને આપ્યું છું. આપ્યું તો બિચારા લઈને વી ગયા. પણ પાછા ઊભા હતા. મેં પૂછ્યું આવું તમને કેટલા ટાઈમથી હતું? કે પહેલાં મારી જાતને મેં સુખદેવ ધામેલિયા સમજતા. મેં સુખદેવ ધામેલિયા તો હું છું. મને કે 4 વાર આવું રહે હળવે ફેર પડી જાય છે દાખલ થઈ જવામાં. રહી રહીને સમજાય. એટલે મેં તો આશ્ચર્ય છે માત્ર ડાયવર્ઝન છે. પણ બહેનોની હાજરી છે તપ 100% બહેનોનું છે. કાં તો દીકરીનો આપણે પ્રસંગ કહી દેવી. હું આમ સાહિત્ય ઓછું કરું છું. મને અયોધ્યાદાસભાઈ કે મને કે તમે સાહિત્ય બોલતા, પણ મુંબઈમાં એકવાર મેં સાહિત્ય કર્યું તો હું ભૂલી ગયો. મેં વાત શરૂ કરી પછી હું યાદ જ ન આવ્યું. મેં કીધું એક યુવા નામથી આવ્યો, ઠક 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 દાદરા ચડી ગયો. પછી હું ભૂલી ગયો. મેં પછી લગભગ ગોલપાઈ નીકળી ગયો. પણ બહેનોની હાજરી સાથે એક દીકરીનો પ્રસંગ કહી દેવી. કારણ કે દીકરી છે સાહેબ. દીકરીના કેટલા પાત્રો ફરે વિચાર તો કરો. કે જે દીકરી 20 વર્ષથી માવતરના આંગણે રમીને મોટી થઈ હોય એ દીકરીના તમે મેરેજ કરો એટલે લગ્ન પછી બીજા જ દિવસે એનું પાત્ર ફરી જાય. એ દીકરીમાંથી સીધી કોઈની પત્ની બની ગઈ. પાત્ર ફેર્યું. પત્ની બન્યા પછી એના 3 પાત્રો છે. એ જેઠાણી બને, દેરાણી બને અથવા સાસુ બને. 3 પાત્રમાં એક પાત્ર એવું નથી કે દીકરીને સહન કરવાનો વારો ન આવે. કાંઈક ને કાંઈક તો બહેનો સહન કરે જ છે. આપણને ખબર નથી પડવા દેતા. સાહેબ વિચાર તો કરો કે જે દીકરી 20 વર્ષથી માવતરના આંગણે રમીને મોટી થઈ હોય એ દીકરીને લગ્ન કરો એટલે એનું આંગણું ફરે, એનું ઘર ફરે, એનું ગામ ફરે, એનો પરિવાર ફરે. સાહેબ વિચાર તો કરો. હા વજાણ્યું આંગણું, હા વજાણ્યું ઘર. 20 વર્ષથી માવતરના આંગણે રમીને મોટી થઈ હોય દીકરી, એ લગ્ન પછી 1લો, 2જો, 3જો, 4થો દિવસ થાય અને દીકરીનો બાપ દીકરીને ફોન કરે બટા તારા ઘરે બધા મજામાં છે? અને સાહેબ દીકરીના બાપ એટલી મીઠી મીઠી વાતો કરે કે બાપુજી આપણા આંગણામાં જેવો આયશો પાલવ છે ને
એવો જ બાપુજી અમારા આશોપાલો છે. બાપુજી આપણે જેવો બંગલો છે ને એવો જ અમારે બંગલો છે. બાપુજી આપણે જેવી ગાડી છે એવી જ અમારે ગાડી છે. બાપુજી આપણે જેવી વાડી છે એવી પાદરમાં અમારી વાડી છે. બાપુજી મારી કોઈ ચિંતા કરતા નહીં. સાહેબ 4 દિવસમાં એ દીકરીને શું ખબર હોય આ પરિવાર કેવું, ઘર કેવું. 4 દિવસ નહીં, 4 વર્ષ નહીં, આમ બાપ વૃદ્ધ થતો જાય, આમ દીકરી ઉંમર લાયક થતી જાય. એ વૃદ્ધ બાપ જ્યારે જ્યારે દીકરીને ફોન કરે અને દીકરીને કદાચ દેરિયા જેઠિયામાંથી દુઃખ પડતું હોય એના બાપનો ફોન આવે ને તે દીકરી આહુડા પી જાય. એના બાપને આહુડો પડે એવો શબ્દ ક્યારેય દીકરી નહીં બોલે. આ તાકાત માત્ર બહેનો દીકરીઓમાં છે ને એ સહન કરીએ. બાકી 15 વર્ષ એવો કાયદો આવે, 15 વર્ષ કે દીકરીઓને સાસરે જવાનું નથી. આપણે ગુગેશ આપણને હામાં મોકલે કેટલા વહરા લાગે. એ જીન્સમાં તો હાડલા ઓઢ્યા હોય, હાડલા હવારા મૂછના ઠોંગા નીકળ્યા હોય અને વિદાય વખતે જો વિદાય બાપુજી મારા હારે સિગ્નેચર નહીં થતા રોજ ટેગ હાટું બાંધે. આપણે ત્યાં પોહાવી તો દીકરીઓ સહન કરી કે દીકરી દીકરી છે સાહેબ. ઘરે 4 લાડવા ખાવાના હોય અને ઘરમાં 5 જણા હોય અને જે પાત્ર એમ કહે કે આજે મને ભૂખ નથી લાગી એ માં હોય. વિચાર તમે કરો. માવતર છે સાહેબ. વિચાર કરો એને તકલીફ ભોગવી છે. આપણે લીલા અને ક્યાં આવી સાહસ લેલી હતી. અત્યારે કેટલી લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ તમે વિચાર કરો. અને જીવન ખરેખર હવે મજા છે. ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. પણ બહેનોનું બલિદાન છે. તમે જુઓ કોઈ ભાઈ બીમાર પડે, કોઈ ભાઈ તમે અખતરો કરજો. તમે એપાર્ટમેન્ટમાં રહેતા હો, તમને ખબર હોય કે બીજા ત્રીજા માળ આપણો મિત્ર બીમાર છે અને બેન તમને લિફ્ટમાં હામાં મળે તો બેનને ભાઈને તબિયત પૂછજો. એનો પતિ ગમે એટલો બીમારી છે ને તો આ બેન એક પણ શબ્દ એના પતિ વિશે મોડો નહીં બોલે. આપણે કે મારી ભાઈની તબિયત કેમ છે એટલો મીઠો જવાબ આપશે કે તમારી ભાઈની તબિયત બહુ સારી છે, ફ્રૂટ ખાવા માંડ્યા છે, રવિવારે રજા આપી દેશે. મને એમ લાગે છે કે ભગવાનની દયાથી તમારા ભાઈને સાવ સારું થઈ જાય. એક પણ શબ્દ બેન એના પતિ વિશે મોડો નહીં બોલે. આની ઘટના અવળી બને. કોઈ બેન બીમાર પડે ભાઈ જોજે હું જવાબ દે. આપણે કે કેમ છે મારી ભાઈ? લગભગ 9% એવું લાગે. એ મારા બાની બહાર ના કરે નહીં મારા લાયક કંઈ ગોતજો કે હું તારા લાયક ગોતું. પણ આપણી મજા છે. આપણે તલબદી ભાઈ છે એની મજા છે. આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી. જેવું તારાપુર વટો એટલે લીટા શરૂ થાય. કાકા તે કે કોકા આવ્યા, મામા તે કે મોમા આવ્યા. હમણાં મારે ગઢડા બેન આવ્યા. મને કે બોકડો લ્યો ને બોકડો. તો હું બકરીનો બોકડો એ નહીં બે આવવાનો મેં બાંકડો ગયો નહીં. સુરત રેલવે સ્ટેશન બામ લઈને જતો હતો. પોલીસ વાળા ઉભા રહે કે આમાં શું છે? બોમ્બ તો બોમ્બ. એટલે હોય કે પાડી દીધો. બામની શીશી રોડ ઉપર ઢોળાણી. પોલીસ કે તો બામ છે કે હું કે બોમ્બ જ છે. સાહેબ હવે શું કરું છે કે જે માર્યો એને સોંપડી દે. એટલે એકાદી પ્લાનની વાત કરી દઉં પછી બસ આપણે અયોધ્યાભાઈ 10 ભાઈને સાંભળવાના છે કે આમાં તો તમે બધા અવારનવાર મુંબઈવાળા તો પ્લેનમાં બેઠા જઈશો. પણ અયોધ્યાદાસભાઈને ખબર છે મારો પહેલો પ્રોગ્રામ નરેશભાઈને હું કરવા આવ્યો ને તે પહેલી વાર પ્લેનમાં બેઠો. પણ મારા ભાગમાં જે પ્લેન આવ્યું એટલું ભૂખાળ પ્લેન મેં જોયું જ નહીં. વિજય માલ્યાની છેલ્લી ફ્લાઇટ છે વેચવાની. કેવું ભૂખાળ પ્લેન. એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી છે. બોલો પ્લેન કેટલું તાણમાં છે. એ કંઈક લાવાય જો ને. હવે દાદરા ચડતા ને દાદરા પ્લેનના તો મારી આર્યા તો એને ખબર જ નહીં. એ કે પાછું પેટ્રોલ ક્યાં પુરાવ્યું છે? મેં દા ઉપર જ હાલવાનું છે. પછી પાછો પાયલોટમાં અહીં ગયો અમારો ભાઈ બને. ત્યાં જઈને પાયલોટને 4 ભાઈ બીડી આપી. એ કે બગોદરા ઘડીક રાખજો ને મારે વેવાય આવવાના. અરે ઉપર હાલવાનું છે કીધું. એમાં મારી યારે બિચારો મંજીરાળો બેઠો તેને કાંઈ ખબર નથી. એટલે એર હોસ્ટેસ કે વોટ ઇઝ ધી સીટ બેલ્ટ? મને કે શું કહે છે? મેં બેલ્ટ બાંધવાનું કહે છે. મને કે મેં લેંઘો પહેર્યો. અરે આમ બેલ્ટ બાંધવાનું. પછી મેં કીધું તારે ચા પીવી છે? ચા તો પ્લેનમાં તમે બેઠા બધાને ખબર છે ત્યાં ચા આપણે બનાવવી પડે. તો ગરમ પાણી આવ્યું, એમાં મિલ્ક પાવડર નાખ્યો, શુગર નાખ્યું, ચા હલાવીને કમ્પ્લીટ કરીને મેં એને દીધી. એ ચા પી ગયો. પછી મેં અડધી કલાક પછી પૂછ્યું એને ભજીયા ખાવા? મને કે રહેવા દો ને બધું રબડું ની ક્યાં બનાવશું. એટલે મેં એ આપણા થેલામાં પીડ્યા છે પેલા માણા. એ થોડા અહીં બનાવવાના હોય. એ કે બધું અહીં ક્યાં રબડું ની ભજીયા પાડશું, તવો ક્યાં હમાય. એને કે ભજીયા આપણે બનાવવાના એમ.
હવે પ્લેનમાં તમે બેઠા બધાને ખબર એરો એસ્ટેટ છોકરી વચ્ચે લોબીમાં આવે ને આપણને સમજાવે કદાચ અકસ્માત થાય તો તમારે શું કરવું. હવે છોકરી સમજાવે તો એમાં હાવ પહેલી વાર બેઠા હોય ને એ સાંભળે, બીજા કોઈ સાંભળે નહીં. હવે છોકરી સૂચના શું આપતી હોય કદાચ અકસ્માત થાય તો તમારે શું કરવું એમ પ્લેનમાં, તો કઈ રીતે સમજાવે. अगर आपको आपातकाल में नीचे उतरना पड़े तो पीछे 2 द्वार है, बीच में 2 द्वार है, आगे 2 द्वार है. अगर 6 द्वार न खुले तो उनसे आगे हरिद्वार है. એમાં એક એર હોસ્ટેસ છોકરી મને ઓળખી કે મને કહે ઓ મિસ્ટર સુખદેવ ધામેલિયા. એટલે મેં હું સૌરાષ્ટ્રનો ડાયરાનો કલાકાર, બોલિવૂડના કલાકારને બધા ઓળખે, મને થોડા કોઈ ઓળખે. તમે મને કઈ રીતે ઓળખો તો કે હું અમદાવાદની છું ને હમણાં એરવેઝમાં જોઈન્ટ થઈશું, યુટ્યુબ ઉપર તમારા પ્રોગ્રામ જોઉં છું, મને સૌરાષ્ટ્રની ભાષામાં બહુ મજા આવે. તમારે કંઈ ખાવું છે? દાંત કાઢતા કાઢતા પૂછ્યું, એટલે જ ઘરે દાંત કાઢેલા નહીં. તમે લઈ આવો જાઓ તો કે એમ નહીં, તમે ઓર્ડર આપો, ત્યાં ઓર્ડર લખો પડે. હું પૂછ્યો ચલો, મેં લખો ખીચડી, દહીં, કઢી, પાપડ. મને કહે ઊભા રહ્યો ઊભા, આ પ્લેન છે, નાતની વાડી નથી. આમી જે હેપી મળે તે માગો ન મળે. એમાં ભૂરીઓ બાજુમાં બેઠેલો હતો, આપણા દયાળો બહુ. મેં કીધું થેપલા હાપ સૌરાષ્ટ્રના, 2 થેપલા ભૂરીઓ ખાઈ ગયો. એ કહે ઓ ગુડ ઇન્ડિયા. પછી થોડુંક દહીં દીધું, દહીં ખાઈ ગયો. હવે પહેલી વાર સૌરાષ્ટ્રના થેપલાને દહીં ખાય ને હદે થયો મિસ કોલ. મને કે ધીસ ઇઝ ધ એર ઇન્ડિયા ફ્લાઇટ અમારી છે. પણ મેં કીધું ને કે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોઈકનું આંચકીનું વિકૃતિ કહેવાય. ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. શાસ્ત્રીજી મારા ફાધરે લગભગ 2500 પ્રોગ્રામ લૂના ગાડી મારા ઘરે પડી છે, લૂના ગાડી આવતી હતી. એમાં 2500 કાર્યક્રમ રામજી મંદિર માટે, ચબુતરા માટે, એવેડા માટે ગામડે ગામડે જઈ સરકારી બસોમાં લૂનામાં પ્રોગ્રામ આપ્યા. પછી મેં એને કીધું તમે થોડા થોડા પૈસા લ્યો તો કે પૈસા ન લેવાય, આ બધા ધર્મધામ વપરાતા હોય તો એ થોડા થોડા લ્યો તો કીધું આપણે પાકું મકાન થઈ જાય. પછી એ થોડા થોડા પૈસા લેવા માંડ્યા, ઉશીના પૈસા ને એવી રીતે મેં મકાન શરૂ કર્યું. આ બાજુ ઈંટું પડેલી, આ બાજુ રેતી ને આ બાજુ સિમેન્ટ. મારા બાપા ખાટલો નાખીને વિશે બેઠા હતા, એમાં બહારથી એક ભીખેરી આવ્યો. એ કે પટેલ ખાવું છે. મારા બાપા કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણા ભાગ કહેવાય. એ કે પૂરીઓ તળી નાખો, દૂધ પાક બનાવો, બધી રસોઈ બનાવો. કે ઓલા ભીખેરીને કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે 2 રેતી સાળી નાખી. એ કે એટલા વખત પ્રોગ્રામ આપું તો માંડ મકરનો મેળ આવ્યો, તારે એમને ખાઈ લેવું. હા કામે લાગો. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે ફોનમાં બધું ધીરું ધીરું સંભળે, મેં રિલાયન્સનો હોય છે. અરે એને સમજાય. અમુક જોક્સ એવાય ને તરત લાઇટ ન થાય, અમુક જોઈશું આ દાંત નહીં કાઢે ઘરે બાથરૂમમાં દે ભાઈને હું થયું તો કે જોક સમજાણો. હમણાં હસુભાઈ એક જગ્યાએ ગયો ને તો પંખો છે ને આમ નામ ફરતો હતો પંખો. આમ કેમ ફરે? મને કે હપ્તે જ લીધો છે. હપ્તે હપ્તે ફરે. હા ટ્રાફિક પોલીસ તમે જોવો બિચારા હવારે ડ્યુટી ઉપર, હાંજ ઉપર હવારે નાસ્તો કરીને આવ્યા હોય, 4 રસ્તા પર ઊભા હોય, કેટલા આમ આમ હોય મૂડમાં. જેટલા વાહન આવે ને કારણ કે ખાઈને આવ્યા હોય, 10 વાગે ઢીલા પડે, 11 વાગે ખાઈ લે, આમ નામ 6 વાગે હાવ ઢીલે છે. એ જાવું હોય ત્યાં જાવ. અમારે ગઢડા વાડિયા 7-8 જણા જુગાર રમતા, એમાં પોલીસ વાળા કોઈ ફોન કર્યો પેલી વાડિયા જુગાર રમે. પોલીસની જીપ વાડિયા આવી અને જેવી જીપ ઉભી રહી તો એટલે લીમડા જુગાર રમતા દોડીને જીપમાં બેસી ગયા. સાહેબે કોઈને પકડે નહોતા, અગાઉ જીપમાં બે ગયા. અગાઉ હું કેમ બેઠા હતા કે આને પેલા ઊભા ઊભા જવું પડ્યું. એ કે પછી સાહેબ પોલીસ સ્ટેશન નથી આવતું. કે બોલો કેટલા હોશિયાર. એટલે અત્યારે સારું છે અને ગાંધીનગરમાં સારું છે, અત્યારે દિલ્હી સારું છે. નરેન્દ્રભાઈ મોદીનું રાજ ભગવાન અણકોટ જેવું છે, દર્શન કરાય અડાય નહીં. હા એક ભાઈ મને પૂછતા હતા, મને કે સત્ય અને અસત્યમાં અંતર કેટલું? સત્ય અને અસત્યમાં અંતર કેટલું? મેં 16 કિલોમીટર. મને કે 16 કિલોમીટર સત્ય અને અસત્યમાં સીધી વાત છે. ગાંધીનગરથી ગાંધી આશ્રમ, ગાંધી આશ્રમથી ગાંધીનગર. આ ગાંધી આશ્રમમાં સત્ય છે અને ગાંધીનગર તો આપણને બધાને ખબર છે. ભાઈ અત્યારે શાસન બહુ સારું, વિકાસ બહુ અત્યારે થયો ભારતનો, ગુજરાતનો. બ્રિજ બન્યા, હા એરપોર્ટ બન્યા. બ્રિજ કેવા બન્યા? 20-20 કિલોમીટર બ્રિજ લાંબા. એક આંખો સૂકી જાવ ને મામા ત્યાં જાઓ ને માસી ત્યાં નીકળો તમે.
અમારે ગઢડામાં પાણીની બહુ તાણી હતી. તે મેં કીધું આપણે ગામ માટે કંઈ કર્યું, બધા હજાર રૂપિયા કાઢીને બોરિંગ મુકાવ્યો. બોરિંગ 10 ફૂટ બોરિંગ આવેલો ને કે શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. એટલે કે આ તો દેશ માટે આપણે કામ કર્યું. 10 ફૂટમાં શુદ્ધ પેટ્રોલ. દિલ્હી ફોન કરો. એમ દિલ્હી ફોન કરવીને વાત કરતા હતા ને કે અમારે પેટ્રોલ પંપ વાળો ભાઈ આવ્યો. એ કે દિલ્હી ફોન નથી કરવો, હું પોલીસ સ્ટેશન ફોન કરું તો મારા હોદમાં આવવા દીધો છે. એ કે 300 ફૂટે પાણી નથી અને 10 ફૂટે પેટ્રોલ હોય એટલે તમે અહીંથી નીકળો. કે અમારે ગઢડેથી બસ જાતી ત્યાં અમદાવાદ. એમ એક ડોશીમાં ગઢડેથી બસમાં બેઠા એટલે કંડક્ટરને કે ભરવાળા આવે ને, ભરવાળા તે બટા મને કહેજે. કંડક્ટર કે વાંધો નહીં. એ ગઢડેથી બોટાદ આવ્યું ને તે માં કે ભરવાળા આવ્યું. એ કે માં ભરવાળા નથી આવ્યું, બોટાદ આવ્યું છે, આવે એટલે તમને કહીશું. એ સાળંગપુર હનુમાન દાદાનું આવ્યું. તે ડોશીમાં કે ભરવાળા આવ્યું. એ કે માં ભરવાળા નથી આવ્યું, તમે બેહો, આવે એટલે કહીશું. એ ડ્રાઈવરના કંડક્ટર બે વાત કરવા મળ્યા કે બરવાળા વી સીધું ધંધું કહ્યું 20 કિલોમીટર. એટલે ડ્રાઈવરના કંડક્ટરે આપણે ભૂલ થઈ ગઈ કે ડોશીમાને બરવાળા આવે તે કહેવાનું હતું ને બરવાળા રહી ગયું. તો કે હવે શું થાય કે બસ આખી ખાલી છે, ડોશીમાં વૃદ્ધ છે, હાલો ને મૂકી આવી. એ 20 કિલોમીટર ધંધું કહેતી બસ લઈને બરવાળા આવ્યા અને માન કીધું માં બરવાળા આવી ગયો. તો ડોશીમાં કે પાણીનો ગ્લાસ લઈએ મારે થીકડી લેવાની હતી, એને જાવું તો અમદાવાદ. ઓલે કહું ડોસ્યું ફેરવા હાટું બસું છે. એટલે ઓલા ઉતરી ગયા. બોલો. અમારે ગઢડાના બસ સ્ટેન્ડમાં એક જણો મને કે જૂનાગઢ વાળી ગઈ, મેં મન નથી ખબર. મને કે જૂનાગઢ વાળી ગઈ, મેં મન નથી ખબર. ત્રીજી વાર પૂછ્યું મેં તમારે જાવું છે ક્યાં? તો કે હું એનો કંડક્ટર છું. તો ખબર પડી ગઈ હા કંડક્ટરને લેવા બસો નથી રહેતી, પેસેન્જરને લેવા રહે. છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે સારું, પણ આપણું ગુજરાતી ભૂલેનું ધ્યાન રાખજો. ગુજરાતી મીડિયમવાળા ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાને કીધું પ્રેમજીભાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલો છોકરો કે લવજીભાઈ. હમણાં એક છોકરાએ એક ભાભાઈ મુંબઈ છોકરાને ફોન કર્યો. આ છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો. ત્યાં દાદા કે બધા બટા ઘરે મજામાં? ઓલો છોકરો કે દાદા બધા જ ઓકે છે. દાદા કે આખું ઘર ઓકે છે? કંઈ ખાવામાં આવી ગયું છે શું છે? તો ત્યાંથી ભાભાને ડોશીમાં ખબર કાઢવા એમાં આવીને કે ઓકે એટલે બધા ઉલટી થઈ કે ના ના ઓકે એટલે બધા રેડી છે. પછી દાદા હોય ક્યાં? 25,000 હોય ક્યાં? એટલે ઇંગ્લિશ બહુ સારું નહીં, આપણું ગુજરાતી બરોબર છે, આપણી માતૃભાષા. પણ મેં કીધું ને કે ખૂબ સરસ એનું આયોજન. હાસ્યરસ એ માત્ર ડાયવર્ઝન છે, પણ સાહિત્ય, ભજન, સત્સંગ. એક તમે વિચાર કરો કે અમેરિકનના ઓડિટોરિયમમાં ગંગા સત્યન પાનભાઈના ભજન કલાકારો ગાતા હોય તો ઓડિયન્સની આંખમાંથી આંખડા પડતા હોય. તે ભજનમાં તાકાત કેટલી સાહેબ. વર્ષો પહેલાં લખાણા 52 ભજન. 3 કલાકાર સૌરાષ્ટ્ર શાસ્ત્રીજી એવા આપ્યા, 3 કલાકાર હાવ કોઠા ઉજવાળા, હાવ પણ એક પણ ચોપડી ભણ્યા નહોતા, અને 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે અને પબ્લિકને સવાર સુધી હલવા ન દેવા. 3 કલાકાર સૌરાષ્ટ્રના અભણ. આ 3 કલાકાર દુનિયા મૂકીને વહી ગયા. એને 25 વર્ષ થયા, પણ વિશ્વના ગુજરાતીઓ જે 3 કલાકારને ભૂલ્યા નથી. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો, ખાલી ઓડિયો છે, વિડીયો 3 કલાકારનો ઓછો છે, તો મિલિયનિયમ ઉપર એના વ્યૂ આવે છે. મિલિયન આજની તારીખે હાજર નથી છતાં એવા કોઠા ઉજવાળા 3 કલાકાર. કોઈની કોપી કરી નથી, જે અંદરથી આવ્યું એ જ લોકોને સંભળાવ્યું અને ગાયું. એવા 3 કલાકાર ગઢડા અને ઢસાની વચ્ચે આંકડિયા ગામ છે. 13 જ ખોવડા ચારણોના છે, પણ નારાયણ સ્વામી જેવા સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલીની બાજુમાં ચલાળા, હસુભાઈનું ગામ. ચલાળામાં કાનજી બાપા બારોટ થઈ ગયા, કાનજી ભૂટા બારોટ. જીથરા બાપાનું વર્ણન કર્યું એ વર્ણન સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર દેશી કોઠા ઉજવાળા, મારા ફાધર. આ બધા એનો ઓડિયો યુટ્યુબમાં છે, સાંભળજો કે સાહેબ હાવ કોઠા ઉજેની. હવે એની કોઠા ઉજે તમને વાત કરું. ઢસા રેલવે ફાટક બંધ હતું અને મારા બાપુજી રેલવેના પાટણને 3 વાર પગે લાગ્યા. તો બધા પૂછ્યું પાટણ કેમ પગે લાગો? તો કે સીધા કેટલા? દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. હવે એમ ખેડૂ માણા એટલે કૂવા હતા, કૂવા. તો અમારે બોરિંગ મુકાવો તો બોરિંગમાં પાણી જોવું પડે, પાણી ક્યાં છે ત્યાં બોરિંગ મુકાવો.
તો ત્યાં અમારે થોડુંક શ્રદ્ધામાં બધા માને સૌરાષ્ટ્રમાં, એટલે પાણી જોવાના એક્સપોર્ટ માણસો હોય. બાજુના ગામમાં એક ભાઈ રહેતો ને, લઈ આવ્યા કે ભાઈ તમે પાણી જોવો કે અહીં છે, ત્યાં આપણે બોરિંગ મૂકવી. હવે મારા બાપા કે બપોર પછી આપણે જમીન વાડીએ જ આવી પાણી જોવા. એટલે જમીનમાં પાણી જોવા આવ્યો તો એમ બે આમ લાઈનમાં બેઠા. પણ મારા બાન મારા બાપા કહી આવ્યા કે ઓલો જમીનમાં પાણી જોવા છેલ્લે બેઠો છે ને, જે જમીનમાં પાણી જોવા આવ્યો એના પહેલાં ઘી અને ઉપર સૂરમું, એટલે ઘી દેખાય નહીં, અને અમને સૂરમું ઉપર ઘી આપજો એટલે અમને બેને ઘી દેખાય. ઓલાને તળિયે ઘી ને ઉપર સૂરમું એટલે ઘી ન દેખાય. આમ ત્રણે સૂરમું પીરસાઈ ગયું એટલે દાદાએ કીધું મહેમાન ખાવાનું શરૂ કરો. તો કે દાદુભાઈ ઘી નથી આવ્યું. અરે કે મહેમાનને ઘી ન આપવું બને? તો કે ખરેખર નથી આવ્યું. પછી દાદાએ કીધું કે 4 આંગળ સૂરમાં નીચે તને ઘી નથી દેખાતું. 80 ફૂટ પાણી દેખાય એટલે તું સૂરમું ખાઈ નીકળ. પણ આ તમે જો મુંબઈથી બધા આવ્યા છો, મારા બાપુજી કહેતા હતા કે મોતીની ઈંઢોણીમાં એક કલરના મોતી હોય ને તો ઈંઢોણી હારી ન લાગે. બેનો પહેલાં કરિયાવરમાં ઈંઢોણી લાવતા, માથા પર મૂકીને ફાધર પાણી ભરવા જતા હતા. એ ઈંઢોણીમાં એક કલરના મોતી હોય ને તો ઈંઢોણી હારી ન લાગે. એમાં સફેદ કલર, પીળો કલર, બધા જ કલર હોય. તો ભરત શોભતું હોય, ઈંઢોણી શોભે અને બાઈ શોભતી હોય, એની ઉપર હેલ શોભે. એમ તમે બધા મહારાષ્ટ્રમાં બધા આવ્યા છો, ગુજરાતથી આપણા મહારાષ્ટ્ર ભાઈઓ પણ છે, બધા એકબીજા હારે આમ હળી મળી અને મોતીનું ભરત જેમ ભરાય એમ ગૂંથાઈ ગયા છો. તઈ આવા સરસ કાર્યક્રમ થાય છે. એકવાર મહારાષ્ટ્રના જે અહીં બેઠા છે વડીલો એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મેં તમને કીધું ને કે સુખી અહીંથી આવીને હાવ પહેર્યા કપડાં તમે આવ્યા હતા અને અત્યારે મુંબઈમાં કરોડોના વહીવટ કરે છે. એનું કારણ હું, મારા બાપુજી ખૂબ સરસ દ્રષ્ટાંત આપતા હતા. એને કહું કે પૂછ્યું હતું કે તમે અહીં રૂપિયા રળો છો છતાં વતનમાં પૈસા વાપરો છો, એનું કારણ હું, એ સુખી કેમ છે? અહીં આવ્યા ગામડાએ તે સુખી કેમ છે? તો કે એ સત્યની કાંઈક નજીક હોવા જોઈએ અને કાંઈ એના પૂર્વજો કાંઈક સત્યની નજીક હોય તો જ એ સુખી હોય. તમે સમજો, સત્ય તો સારું છે જ, પણ સત્યની ખાલી નજીક જવાથી કેટલો ફાયદો થાય એનો દ્રષ્ટાંત આપું તમને. મારા બાપુજી કહેતા સત્યની ખાલી નજીક જવાથી સત્ય તો સારું છે જ. એક સ્કૂલમાં એક ફંક્શન હતું, છોકરાને પ્રશ્ન પૂછતા હતા, એમાં એક છોકરાનો જવાબ સાચો પડ્યો એટલે શિક્ષકે એને ઇનામ આપ્યું. ઇનામ લઈને ઘરે ગયો અને એની માએ પૂછ્યું કે શેનું ઇનામ આપ્યું? તો કે અમારા સ્કૂલમાં એક ફંક્શન હતું, એમાં છોકરાને પ્રશ્ન પૂછતા હતા, એમાં મારો જવાબ સાચો પડ્યો એટલે મને ઇનામ આપ્યું. તો કે પ્રશ્ન શું હતો? તો કે પ્રશ્ન એવો હતો કે બિલાડીને કેટલા પગ આવે? તો કે ત્યાં કેટલા કીધા? તો કે 5. તો કે જવાબ તો ખોટો છે, તોય તને ઇનામ આપ્યું? તો કે મને ઇનામ આપ્યું. એ બાવડું પકડીને એની માં સ્કૂલે લઈ ગઈને શિક્ષકોને કીધું કે તમે કઈ રીતના ઇનામ આપો છો? મારા છોકરાએ હાવ ખોટો જવાબ આપ્યો છતાં તમે ઇનામ આપ્યું? શિક્ષકોએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારો છોકરો જવાબની દ્રષ્ટિએ ખોટો હતો, પણ સત્યની નજીક બધા છોકરા કરતા તમારો છોકરો હતો. તે કઈ રીતે? કે બીજા જેટલા છોકરાને પૂછ્યું કે બિલાડીને કેટલા પગ આવે? કોકે 16 કીધા, કોકે 8 કીધા. હાવ 4 પગની નજીક હોય તો તમારો છોકરો હતો એટલે ઇનામ આપી દીધું. એમ તમે ક્યાંક ને ક્યાંક સત્યની નજીક છો એટલે આ બધું આપણને મળે છે. અને આ ગામમાં તમારા અહીંયા આલ્સેશન ડોગ હોય, મુંબઈમાં આલ્સેશન ડોગ એટલે કૂતરા, એટલે એ લક્ષથી નાતા ને પારલે ખાતા હોય એટલે કૂતરાને કાંઈ થાય નહીં. અમારે ત્યાં હડકાયા ગામડામાં હડકવા ઉપડે. હવે હડકાયું કૂતરું જ્યાંને કવડે એને હડકવા ઉપડે એવો રોગ છે. હવે એમાં બાબાને હડકાયું કૂતરું કવડી ગયું, હડકવા ઉપડ્યો, મીડિયા વાવ વાવ કરવા. ડૉક્ટર કે આનું શું કરવું? તો કે 5 ઇન્જેક્શન આપો, કદાચ અવાજમાં કાબુ આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા એટલે હડકવા રહી ગયો, પણ સહેજ અસર રહી ગઈ. તો સહેજ હડકવાની અસર રહી. આપણે કહીએ દાદા મજામાં? કે હમણાં તો સારું જાઉં, કાલે 2 સબ્જન ખાતા હતા, આવું પમથી અમદાવાદ વાળા વેવા આવવાને આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી, રાતે આવું. એકવાર ઉલટી થાય છે એટલે દૂધમાં 2 ટીપા તમે છાશના નાખો એટલે દૂધમાંથી દહીં બને, પણ દૂધ કરતાં દહીંના પૈસા વધારે આવે, કારણ એનો કલર વ્હાઈટ, ધોળો ધોળો. દહીંને તમે વલોવી નાખો, તકલીફ આપો, એને હેરાન કરો, દહીંને પાછું માખણ બને, પણ દહીં કરતાં માખણના રૂપિયા વધારે આવે, કારણ એનો કલર પાછો વ્હાઈટ, ધોળો ધોળો. માખણને તમે ગરમ કરો, તકલીફ આપો, હેરાન કરો, માખણ પાછું ઘી બને, પણ માખણ કરતાં ઘીના પૈસા 6 ગણા આવે, કારણ એનો કલર પાછો વ્હાઈટ, ધોળો ધોળો. એમ જિંદગી ગમે એવી પરિસ્થિતિ માણસ પસાર થાય પણ ઠેઠ સુધી પોતાના કલર ન બદલે એની જગતના ચોકમાં કિંમત થાય. ખૂબ સરસ. મને અહીં ઘણા વર્ષ પછી આમ તો હસુભાઈ મને 2-3 પ્રોગ્રામમાં લાવ્યા અને મને પણ આ મંદિરનું એટલું વાલું. આ બધા એટલી બધી એકતાથી અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતના મહાનુભાવો બધા રહ્યો છો. એકવાર બંનેને જોરદાર તાળીઓથી
વધેલી. આવું સરસ શ્રાવણ આ ત્રીજો સોમવાર અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં મને પણ આ અવસર મળ્યો અને મેં એમને કીધું હતું તમ તાર હું રોકાઈશ, મારા ફેમિલીને જવા દીધું, હું રોકાણો કાર્યક્રમ માટે. લસુભાઈ અને ચંદ્રકાંતભાઈનો ખાસ આગ્રહ હતો એટલે ખૂબ સરસ. એટલે મેં કીધું જેમ બને એમ હાસ્ય તો આમ દાંત કાઢીને એને ડિલીટ કરી નાખવાનું, પણ સત્સંગ, સાહિત્ય, ભજન એની જ મજા છે. વળી પાછા અયોધ્યા દાસભાઈને હું વિનંતી કરું કે તેઓ આવે. વળી સમય રહ્યા તું બીજી વાર આવીશ. ઓ